કેમ છો મિત્રો ભાઈ, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને અત્યારે આપણે છે અયોધ્યામાં, અને અત્યારે છે ને કેમ્પમાં રોકાણો તો આવી રીતના હોલમાં સાયકલનો સામાન પેક કરી લીધો છે. ચલો ભૈયા, જય સિયારામ. जय सिया राम। जय सियाराम. चलो भाई, હવે અહીંથી આપણે નીકળીએ લખનऊ. भाई यहाँ से लखनऊ कितना होगा? 135 किलोमीटर। 135 किलोमीटर. तो मेरे को लगता है कि पहुंच पाऊंगा या नहीं, देखता हूँ. पहुंच जाऊंगा 100%. भाई ने बोला है तो पहुंच जाऊंगा 100% पहुंच जाओगे यार. चलो भाई, શરૂ કરીએ. ફાઇનલી દોસ્તો અયોધ્યાથી નીકળી અને નેશનલ હાઈવે ઉપર ચડી ગયો છું, અને અત્યારે હું આંબેડકર નગર પહોંચી ગયો છું, પુલ ઉપર છું, અને બસ ધીમે ધીમે ચલાવીએ. અહીંથી 135 કિલોમીટર લખનઉ છે. લખનઉ જાઉં છું ને 80 કિલોમીટર છે ને તડકો પડે ડૂસા કાઢી નાખ્યો. નાની એવી ઝૂંપડી રોડના કાંઠે જોવા મળી છે. આવી ગયો થોડો ફોડો ખાવા, ને 2 વાગી જશે, ખાવાનું નહીં મળ્યું. કાકડી લીધી છે 20 રૂપિયાની 3, તો ખાઉં છું. બાકી છે ને તડકો તેવો પડે ને તો આગળ પાણી દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી. 2-3 દિવસથી તો બ્લોગ નહોતો બનાવતો. આજ બ્લોગ શરૂઆત કરી. અયોધ્યાથી નીકળ્યો છું ને લખનઉ જાઉં છું. લખનઉથી ગોકુલ, મથુરા, વૃંદાવનની સાઈડ જાઉં છું, આગ્રા સાઈડ. તો થોડીક વાર રેસ્ટ કરું. અત્યારે છે ને રાતનો સાયકલ લઈને જતો હતો ને જો 7:50 થઈ છે, રોડ ઉપર જતો હતો. આપણા ગુજરાતીની બસ જઈને રોકાઈ ગયો. ખાવાનું બનાવે છે. કેમ છો બધા? મજામાં ને? બધાને સીતારામ. બાકી જો બધા પટારો તો ભેરો. 40 જણા છે. ભોજન છે. ખીચડી, શાક, રોટલા, છાશ. તો આજ છે ને આપણે ગુજરાતી લોકો મળી ગયા છે, એટલે આજ આપણે મળવાના બાજરીના રોટલા, બાજરાના મઠા. જો ભાઈ આજ તો આમ જો, આજ તમે જોઈ જ લ્યો. આ हमारा बाजरा ना मठा. ये हमारे बाजरी के रोटले जो बहुत सारे लोग पूछते हैं ना मेरे को गुजरात में. गवार की सब्जी है. बाकी जो मासी बनावे खाવાનું. કેમ છે માસી? મજામાં ને? આ અમારા બસના સારથી એટલે ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવનાર. એટલે આ આપણી સૂર્યમુખી બસ છે હોટલની. હા, એ જામનગરથી આપણે આટલો હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, હા, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, ઉજ્જૈન, પન્ના, આ બધા યાત્રીને ટૂર કરવું છું. હું આ વર્ષ ટૂર કરું છું એને 20 વર્ષથી યાત્રીને દર વર્ષે એક ટૂર મારી હોય છે. હરિદ્વારની અંદર દર વર્ષે એક ભાગવત કથા કરું છું. 150 થી 200 જણાની યાત્રિકોને લઈને જાઉં છું. ભાઈ આ છે આપણું આજનું જમવાનું ગુજરાતી. જો હાય હાય તો કે બાકી બધા જમવા બેઠા છે. તો એક એવો ઓલો ટેણી છે ને, ક્યાં ગયો? હા, અહીંયા લાય લઈને ક્યાં ગયો? ખાવા બેઠો છે, ભલે ખાઈ લેતો. હર હર જય શ્રી રામ. બધા જાય છે. હાલો, જય માતાજી. જય માતાજી. હાલો હાલો બેન, જય માતાજી. હાલો, જય ભગવાન. આ બધા આ દેખાય ને 2-3. જય માતાજી. બબલા હોતી મને ભરી દીધા. આમ જો થોડાક લેતા જાઓ. હાલો, જય માતાજી. હાલો હાલો હાલ બેન. હાલો, જય માતાજી. જય માતાજી. તો બધા ગુજરાતી ભાઈઓ અને બહેનો અને માસી સાથે, માતાઓ સાથે મળીને ખૂબ જ આનંદ થયો. અને કેટલા દિવસ પછી મેં રોટલા ખાતા યાર. હવે છે ને મેં બાજુમાં ઇન્ડિયા પેટ્રોલ પંપ હતું એટલે મેં ટેન્ટ નાખી દીધો છે. અને આવી રીતના આપણો ટેન્ટ છે. એટલે આજની નાઈટ છે પેટ્રોલ પંપે, અને સવારમાં હું તમને બધાને બતાવીશ કેવો છે પેટ્રોલ પંપ. બાકી અત્યારે આપણે થાકી ગયો એટલે આરામ કરીએ. બાકી બધા છે ને માસીઓ બધા મને છે ને નાસ્તો પણ ખૂબ ભરીને આપ્યો છે. અને બધા ગુજરાતી ભાઈઓને થેન્ક યુ સો મચ, જે લોકો મને મળે છે અને સપોર્ટ કરે છે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો ભાઈ તમારા બધાનું છે નવા વ્લોગમાં સ્વાગત છે. અને સવારમાં છે ને ઓછો ને મસ્ત મજાનો નજારો પાછળ જોવા મળ્યો. શાંત થઈ ગયો. અને આપણે પેટ્રોલ પંપ અહીંયા રોકાણા હતા. આપણે અહીંયા આવી જગ્યા છે પેટ્રોલ પંપ.
અને ત્યાં છે ને આપણે ગુજરાતી બસ લઈને આપણે સાંજે જમી લીધું અને આપણી સાયકલ અહીંયા પડી છે. તો બાકી અહીંયા નાખ્યો તો આપણા સ્ટેન્ટ અને હવે સામાન પેક કરી લો પછી નીકળીએ આપણે અહીંથી લખનઉ તરફ. લખનઉ છે અહીંથી 40 કિલોમીટર. ફાઇનલી દોસ્તો નીકળી ગયો છું પેટ્રોલ પંપેથી અને અહીંથી કમસે કમ છે ને 40 કિલોમીટર લખનઉ છે. તો ધીમે ધીમે સાયકલ ચલાવીએ. ત્યાં થોડોક ટાઢોપોર છે એટલે. અને લખનઉમાં આપણે મોબાઈલ ઠીક કરાવવાનો છે અને બીજું કે લખનઉમાં જો રહેવાની સુવિધા મળશે ને તો આપણે લખનઉ પણ એક્સપ્લોર કરવાના છીએ. ચાલો ધીમે ધીમે ચલાવીએ. એવી ટાઢોપોર છે ત્યાં તડકો લાગશે ને પછી તો ભાઈ ખતમ તડકો પડે છે અહીંયા તો. 10 વાગી ગયા છે અને ભૂખ બહુ જ લાગી છે કેમ કે છે ને સવારનો ચા પીધા વગરનો નીકળી ગયો હતો. અહીંથી કમસે કમ 30 કિલોમીટર સાયકલ ચલાવવાની છે લખનઉમાં. અને સાયકલ મૂકી છે ને આવી રીતના એક હોટલ છે. તો મેં છે ને ક્યાં દાલ મખની લઈ લીધું છે, દાલ અને રોટલી ખાઈને પછી આગળ નીકળું કેમ કે અત્યારે નાસ્તો કરી લઈએ ને તો પછી બપોરે કાંઈ ઉપાધિ નથી કેમ કે પછી આગળ નાસ્તો મળે કે ના મળે કાંઈ ખબર ના હોય એટલે. ચાલો આવી રીતના છે દાલ તડકા અને રોટલી આવે છે. ખાઈ અને થોડી વાર આરામ કરીએ. ફાઇનલી દોસ્તો લખનઉ પહોંચી ગયો હતો. અહીંથી સિટી જ છે આગળ અને લખનઉ તો છે ને બહુ મોટી સિટી છે એટલે પહેલાં છે ને બે ભાઈને કોન્ટેક કરી લઉં ને પછી અંદર એન્ટ્રી કરું કેમ કે સિટીમાં જાય ને તો કંઈ સમજાશે નહીં કેમ કે સિટીમાં છે ને આ હોરનના જ નીકળા અવાજ આવે એટલે. પહેલાં છે ને આપણે બે ભાઈ ઓળખીતા છે ને કોન્ટેક કરી લઉં અને ક્યાં રહેવાનું શું છે પહેલાં વાતચીત કરી લઉં. भाई लखनऊ में एंटर होते ही मिले 3 भाई. भाई अपना नाम तो बता दो. आपका? आशीष प्रताप सिंह. अच्छा भाई आपका नाम क्या है? ऋतिक द्विवेदी. अच्छा तो मिले अपने को 3 भाई. बाकी बढ़िया ना भाई? थैंक यू. चैनल सब्सक्राइब करो प्लीज सपोर्ट करो भाई. बाकी रस बना रहे भैया तो रस पीते फिर निकलते यहाँ से. अब 10 किलोमीटर ही कम से कम सर्विस जो हमारा कुरियर सर्विस की ऑफिस है वहाँ पे तो पहुँचते. भाई का स्वागत है. मुस्कुराइए आप लखनऊ में हैं. मुस्कुराइए आप उत्तर प्रदेश में हैं. भाई लखनऊ में आते ही लखनऊ का प्यार तो अलग ही है. अभी बस थोड़ी 1 घंटे पहले भाई के पास जूस पियेंगे और भाई का हाई टाई जानेंगे. गुजराती भाई का उत्तर प्रदेश में तहे दिल से स्वागत है. थैंक यू. લખનઉમાં પહોંચ્યો, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને જો એક આવું લુક છે અત્યારનું. ને આપણા લખનઉમાં છે ને આપણા ગુજરાતી ભાઈ છે જે પોરબંદરના છે ને મારુતિ સર્વિસ કરીને તેમનું કુરિયરનું બિઝનેસ ચાલે છે. તો તેમનું અત્યારે ઉપર રૂમ છે તો ત્યાં અત્યારે આવી ગયો છું અને આપણા માટે છે ને જો ટિફિન પણ લાવેલા છે. ઓ ભાઈ શું ગરમી થાય તો આમ તો જો માંડો ને હા ઉપર છે ને ધાબાવાળા મકાન છે તો એટલી ગરમી થાય. લખનઉમાં ભાઈ ખતમ ગરમી પડે છે. 3 વાગે ને પછી છે ને ઉકળાટ જ ભેગે હાવ એટલે હાવ ઉકળાટ ભેગે છે. જાણે ગરમ હવા આવતી ને એવું લાગે કે મશીન ચાલુ હોય ને કેમ બાજુમાં ગરમ હવા આવતી એવી રીતના જ ઉકળાટ ભેગે છે. નાહી ધોઈને છે ને હું ગયો હતો બહાર સિટીમાં મોબાઈલનું કામ રિપેર કરવાનું તો એટલે પણ મોબાઈલનું કામ તો રિપેર ના થયું પણ હા ભાઈએ થોડુંક છે ને ફૂલ સેફટી માટે થોડીક સુવિધા કરી દીધી છે. ફાઇનલી દોસ્તો આવી ગયું છે મારું જમવાનું અને જો ભાઈ આ છે પાછું સવા બપોરની જેમ ટિફિન અને આપણા ગુજરાતી હોય એટલે છાશ તો હોય જ ભાઈ. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને કાલે લખનઉમાં હું રહેવાનો છું, રોકાવાનો છું અને એક મંદિરે જવાનો છું દર્શન કરવા અને પછી અહીંથી નીકળવાનો છું આગ્રા તરફ. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત. અને સારું લાગે તો પ્લીઝ તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બાકી જય હિન્દ, જય ભારત.